ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં થોડો આગળ અભ્યાસ કરીશું. જે ગણિતમાં આપણું ચેપ્ટર ચાલુ છે ત્રિકોણ. હવે આગલા વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું કે કોઈ પણ ત્રિકોણ હોય છે તો એ ત્રિકોણને આપણને કોઈ પણ ખૂણો શોધવો હોય તો આપણે એ ખૂણો કઈ રીતે શોધતા હતા, બરાબર? એના વિશે જોયું. ત્રિકોણના પ્રકારો: સમદ્વિબાજુ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે જેની બે બાજુઓ સમાન હોય, અને સમબાજુ ત્રિકોણ એટલે કે જેની બધી જ બાજુઓ સમાન હોય, એને આપણે સમબાજુ ત્રિકોણ ને સમદ્વિબાજુ ત્રિકોણ કહેતા હતા. આગલા વિડીયો લેક્ચરમાં આપણે જોયું કે કોઈ પણ ખૂણો શોધવો હોય તો આપણે ખૂણો એ કઈ રીતે શોધી શકીએ. આજે આપણે જોવાનું છે ત્રિકોણમાં આવેલ કોઈ પણ બાજુનું માપ કઈ રીતે શોધી શકાય. હવે જેમ ખૂણો આપણે શોધી શકીએ છીએ એમ એની બાજુનું માપ કેટલું થાય એ પણ આપણે શોધી શકીએ છીએ. હવે આપણને ખબર છે કે ત્રિકોણમાં ટોટલ 3 બાજુઓ હોય છે. 3 ખૂણા હોય તો એને કમ્પલસરી 3 બાજુઓ તો હોય જ છે. ત્યાર પછી છે કે આ 3 બાજુઓ અલગ અલગ માપની હોય છે. હવે એનો માપ કેટલો હશે એ કોઈ એના આકાર ઉપર આધાર રાખે છે. જો એ સમબાજુ ત્રિકોણ હશે તો એની બધી જ બાજુઓ સમાન હશે, અને જો સમદ્વિબાજુ ત્રિકોણ હશે તો એની ફક્ત 2 બાજુ સમાન હશે અને ત્રીજી બાજુ અલગ હશે. એવી રીતે જો વિષમબાજુ ત્રિકોણ હશે તો એની બધી જ બાજુઓ અલગ અલગ હશે. વિષમબાજુ ત્રિકોણ લઈએ તો એક બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર હોય, બીજી બાજુની 4 સેન્ટીમીટર હોય અને ત્રીજી બાજુની 5 સેન્ટીમીટર હોય, તો એને આપણે શું કહીએ? વિષમ બાજુ. વિષમ એટલે બધું અલગ અલગ. એટલે જે વિષમ બાજુ ત્રિકોણ છે એમાં બધી જ બાજુઓની લંબાઈ અલગ અલગ હોય છે. સમબાજુમાં ધારો કે આપણે ધારી લઈએ કે 3 બાજુ છે અને 3 બાજુની લંબાઈ કેટલી થાય? તો કે 3 મીટર, 3 મીટર, 3 મીટર. તો આપણે એને શું કહીએ? સમબાજુ. સમ એટલે કે સમાન. અને ત્રિકોણમાં 3 બાજુઓ હોય. આપણને કોઈ એવું નથી કીધું કે સમત્રિબાજુ કે સમદ્વિબાજુ, ખાલી એવું જ કીધું છે સમબાજુ, એટલે 3 બાજુઓ સમાન હોય. પરંતુ જો એવું કે સમદ્વિબાજુ, સમ એટલે સમાન, દ્વિ એટલે 2, એટલે કે એવું કોઈ ત્રિકોણ કે જેમાં 2 બાજુઓ સમાન હોય. દાખલા તરીકે લઈ લઈએ તો એક ત્રિકોણ છે, એની એક બાજુ છે 3 મીટર અને બાકીની બંને બાજુ છે 5-5 મીટર. એક 5, બીજી 5 અને ત્રીજી બાજુ છે એ 3 મીટર. તો આપણે એને શું કહીએ કે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે કે જેની 2 બાજુઓ સમાન છે. ત્યાર પછી છે, જો આપણને કોઈ પણ બાજુનો માપ આપેલ હોય તો ત્રીજી બાજુનો માપ શોધી શકીએ છીએ. એટલે કે આપણને ત્રિકોણમાં એની બાજુનો માપ શોધવો હોય તો જો આપણને પહેલેથી જ એના 2 માપ આપેલા હોય તો ત્રીજી બાજુનો માપ આપણે ઓટોમેટિકલી સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. તો એ માપ કઈ રીતે શોધી શકાય એના વિશે પહેલાં આપણે વિસ્તૃતમાં સમજીએ, પછી એના ઉપરથી ઉદાહરણ પર જઈએ. પછી કહે છે કે ત્રિકોણની બાજુ શોધવા માટે પાયથાગોરસના પ્રમેયની જરૂર પડે છે. હવે આપણે જ્યારે એનું ક્ષેત્રફળ શોધતા હતા, એનો ખૂણો શોધતા હતા, ત્યારે કોઈ કમ્પલસરી એવું સૂત્ર નહોતું, કોઈ પ્રમેય ઉપર આધાર નહોતો. પરંતુ જ્યારે આપણે ત્રિકોણની કોઈ બાજુ શોધીએ છીએ તો એ બાજુ શોધવા માટે આપણને એક પ્રમેયની જરૂર પડે છે, જેને પાયથાગોરસનો પ્રમેય કહે છે. પાયથાગોરસનો પ્રમેય શું કહું? તો કે આ પ્રમેય છે એનું સંશોધન ગણિતશાસ્ત્રી પાયથાગોરસે કર્યું હતું. એટલા માટે આ પ્રમેયને, જે બાજુનું માપ શોધવાનો જે પ્રમેય છે એને પાયથાગોરસનો પ્રમેય કહે છે. હવે કોઈ પણ બાજુનું માપ શોધવા માટે આપણે જોઈએ કે પાયથાગોરસના પ્રમેયની જરૂર પડે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પાયથાગોરસનો પ્રમેય શું છે, બરાબર? તો
પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પાયથાગોરસે શું કહ્યું છે તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. કાટકોણ ત્રિકોણ એટલે કે એમાં કોઈ પણ એક ખૂણો છે એ કેટલો હોવો જોઈએ તો કે 90 અંશનો. એને આપણે શું કહીએ? કાટકોણ ત્રિકોણ. એટલે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કર્ણ એટલે કે સૌથી મોટી બાજુ, જે કાટખૂણો છે એની બિલકુલ જે સામેની બાજુ આવેલી હોય છે એને આપણે શું કહીએ છીએ? કર્ણ. અને કર્ણ છે એ બધી બાજુ કરતાં મોટો હોય છે. તો શું કહે છે? કર્ણનો વર્ગ. એટલે જે કર્ણ છે એનો વર્ગ જે આવે એટલો જ વર્ગ બાકીની બે બાજુઓ છે એ બે બાજુઓના વર્ગોનો સરવાળો કરીએ ત્યારે આપણને કર્ણના વર્ગ બરાબર મળે. તો એને શું કહેવાય? પાયથાગોરસનો પ્રમેય. ઘણી વખત તમને એક્ઝામમાં આનું વિધાન પણ પૂછે છે કે પાયથાગોરસના પ્રમેયનું વિધાન લખો. તો તમારે આટલું લખવાનું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. હવે એની સાબિતી જોઈએ કે કઈ રીતે સાબિત કર્યું છે. તો શું કહે છે કે ત્રિકોણ ABCમાં ખૂણો બી કેવો છે? કાટખૂણો એમ આપ્યું છે. હવે એક ત્રિકોણ છે, એક ત્રિકોણનું નામ છે ABC. એમાંથી જ્યારે જે બી ખૂણો છે એ કેટલો છે તો કે કાટખૂણો. કાટખૂણો એટલે કે 90 અંશનો કોણ છે. પછી કહે છે કે આપણે સાબિત શું કરવાનું છે તો કે AC ગુણ્યા AC એટલે કે ACનો વર્ગ બરાબર AB ગુણ્યા 2AB એટલે કે ABનો વર્ગ વત્તા BC ગુણ્યા BC એટલે કે BCનો વર્ગ એટલે કે AC² ઇઝ ઇક્વલ્સ ટુ AB² પ્લસ BC². એટલે આપણે અહીંયા શું કરવાનું છે? હવે આપણને ખબર પડી જાય કે આપણને પહેલે જ કીધું હતું કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો આપણે શું કરશું તો કે આપણે જોઈ લઈએ, આપણને ખબર પડી જાય કે AC છે એ શું છે તો કે એ એક જે ત્રિકોણ છે એમાં ત્રિકોણમાં આવેલ કર્ણ છે અને AB અને BC છે એ ત્રિકોણમાં આવેલી બે બાજુઓ છે. આપણને આ સાબિત કરવાનું છે અને સાબિત કરવા માટે આપણને પહેલેથી એક ત્રિકોણ આપી દીધું છે અને એ ત્રિકોણમાં કહી દીધું છે કે ખૂણો બી છે એ કેવો છે? કાટખૂણો. કાટખૂણો એટલે કે 90 અંશનો. અહીં BD લંબ AC દોરેલ છે. હવે BD છે એ AC જે રેખા AC જે બાજુ છે એને BD છે એ કેવું છે? લંબ એટલે કે એક જગ્યાએ છેદે છે. એટલે આપણે એને શું કહીએ તો કે એને આ BD છે એને આપણે વેધ કહીએ. હવે ત્રિકોણ ADB સંગત ABC. હવે આપણે જોઈએ બરાબર. હવે ત્રિકોણ આપણે બે ભાગ, એક સિમ્પલ ત્રિકોણ આપેલું છે એનો આપણે વેધ દોરીએ છીએ. તો વેધ છે એ શું કરે છે તો કે ત્રિકોણનું બે ભાગમાં વિભાજન બરાબર. એટલે કે બંને ત્રિકોણ છે એ કેવા છે તો કે બંને બાજુને સમાન. તેથી AD upon AB ઇઝ ઇક્વલ્સ ટુ AB upon AC. કેમ કે એની એક બાજુ તો સમાન જ થશે. અહીં તમને ત્રિકોણ જે પાયથાગોરસના પ્રમેય માટે જે આકૃતિ છે એ બતાવી છે. તો કે ABC ત્રિકોણ છે બરાબર. બી છે એ કેવું છે તો કે કાટખૂણો અને ડી છે એ શું છે તો કે AC પરનો લંબ. પછી શું કહે છે કે AD ગુણ્યા AC. હવે અહીંયા દેખાય છે તમને AD ગુણ્યા AC તો કે સીધી લાઈન AD ગુણ્યા AC એ કોને બરાબર થશે તો કે ABના વર્ગને બરાબર. AD ઇન્ટુ AC ઇઝ ઇક્વલ્સ ટુ AB ઇન્ટુ AB એટલે કે ABનો વર્ગ. પછી આપણે બીજું ત્રિકોણ જોઈએ કે બીજું ત્રિકોણ કયું છે તો કે BD અને C. એ કયા ત્રિકોણને સંગત છે તો કે ત્રિકોણ ABC ને જ બરાબર. આપણે આ જે BD વેધ છે એ ત્રિકોણનું બે ભાગમાં વિભાજન કરે છે. એમાંથી આપણે એક ત્રિકોણનું જોયું ADBનું. હવે બીજું છે
BDC એટલે કે આપણે શું કહી શકીએ કે જે નાનું ત્રિકોણ છે અંદરનું BDC એ આખા જે મોટું ત્રિકોણ છે ABC એને સંગતમાં છે. તો એના ઉપરથી આપણે શું લખી શકીએ તો કે CD છેદમાં BC, BC એટલે એનો કર્ણ. અને બીજું શું લખી શકીએ તો કે BC છેદમાં AC, એ શું છે તો કે જે મોટું ત્રિકોણ છે એમાંનો કર્ણ. એટલે કે CD અપોન BC ઇઝ ઇક્વલ્સ ટુ BC અપોન AC. એ જ પરથી અથવા તો એને બીજી રીતે આપણે કયું લખી શકીએ તો કે એને ચોકડી ગુણાકાર કરીને, એટલે કે CD અપોન BC છે ને ઇઝ ઇક્વલ્સ ટુ BC અપોન AC છે. તો શું થાય ચોકડી ગુણાકાર કરીએ તો કે CD ઇન્ટુ AC એટલે કે CD ગુણ્યા AC ઇઝ ઇક્વલ્સ ટુ BC ઇન્ટુ BC એટલે કે BC ગુણ્યા BC એટલે કે BCનો વર્ગ. એ આપણને અહીં બે સમીકરણ મળ્યા. એક સૌથી ઉપરવાળું AD ઇન્ટુ AC ઇઝ ઇક્વલ્સ ટુ AB સ્ક્વેર, એ આપણું પહેલું સમીકરણ. અને બીજું સમીકરણ કયું છે તો કે CD ઇન્ટુ AC ઇઝ ઇક્વલ્સ ટુ BC સ્ક્વેર. હવે જે આ બે સમીકરણ મળ્યા આપણને પહેલું અને બીજું, એનો આપણને શું કરવાનો છે સરવાળો. તો કે બરાબરની એક બાજુ છે બંને સમીકરણમાં બરાબરની એક બાજુ છે એનો સરવાળો બરાબર જે બરાબરની બીજી બાજુ છે એ બધાનો સરવાળો. તો આપણે કરીએ તો કે પહેલું સમીકરણ આપણું હતું AD ઇન્ટુ AC અને બીજા સમીકરણમાં બરાબરની એક બાજુ શું છે તો કે CD ઇન્ટુ AC. તો આપણે એ બેનો શું કર્યો તો કે સરવાળો. અને આ સમીકરણ એકમાં બરાબરની બીજી બાજુ શું છે તો કે AB ઇન્ટુ AB પ્લસ બીજા સમીકરણમાં શું છે BC ઇન્ટુ BC. એટલે આપણને શું મળે અહીંયા તો કે અહીંયા આપણને બે AC છે તો શું મળે AC આપણે કોમન કાઢી લઈએ છીએ અહીંયા પહેલેથી બરાબર. તો કૌંસની અંદર આપણને શું મળશે AD પ્લસ CD અને બરાબરની ઓલી બાજુ તો કે AB ઇન્ટુ AB પ્લસ BC ઇન્ટુ BC. એ તો આપણને બરાબરની બીજી બાજુ જે પદ છે એ તો સેમ જ મળે છે. અથવા તો એ બીજી કઈ રીતે લખી શકીએ તો કે આપણે જોયું હતું આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે AD વત્તા CD એ બેનો આપણે સરવાળો કરીએ તો આપણને એક મોટી રેખા મળે છે. કઈ તો કે એ રેખા છે એનું નામ શું છે AC. અને AC છે એ શું છે તો કે ત્રિકોણની એક બાજુ છે. તો હું અહીંયા મને જે સમીકરણ મળ્યું હતું AC મેં કોમન કાઢી લીધા. એના પછી કૌંસમાં મેં દર્શાવ્યું કે AD પ્લસ CD બરાબર AB ઇન્ટુ AB પ્લસ BC ઇન્ટુ BC. તો એમાં જે AD પ્લસ CD છે એની જગ્યાએ હું AC લખી શકું તો કે હા લખી શકું, કેમ કે આકૃતિ પરથી પણ સત્ય છે. તો હું શું લખીશ AD પ્લસ CD છે એની જગ્યાએ AC એટલે કે AC ઇન્ટુ AC ઇઝ ઇક્વલ્સ ટુ AB ઇન્ટુ AB પ્લસ BC ઇન્ટુ BC. એ આપણું કયું સમીકરણ છે તો કે સમીકરણ 3. તો જે આ સમીકરણ 3 મળ્યું એને શું કહેવાશે તો કે પાયથાગોરસનું સમીકરણ. હવે આપણને જે પાયથાગોરસના જે વિધાનમાં સાબિત કરવાનું કીધું હતું કે જે કર્ણનો વર્ગ છે એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે AC છે એ શું છે કર્ણ બરાબર. એને બરાબર આપણે આટલી સાબિતી કરી તો લાસ્ટમાં શું આવ્યું AB બીજી એક બાજુ અને BC છે એ બીજી બાજુ. એ બે બાજુનો જ્યારે આપણે વર્ગ કરી અને એનો સરવાળો કરીએ છીએ ત્યારે આપણને કર્ણનો વર્ગ મળે છે. તો આ રીતે આપણે પાયથાગોરસનો પ્રમેય છે એને સાબિત કરી શકીએ છીએ. આમ અલગ અલગ ઘણા બધા પ્રમેયો છે કે જેને આપણે સાબિત કરવાની ખૂબ જ જરૂર છે. અને આ જે પ્રમેય છે પાયથાગોરસનો પ્રમેય એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલે કે મોસ્ટ IMP છે, એક્ઝામમાં પૂછાય જ છે. તો એના ઉપર તમારે વધારે ધ્યાન દેવાનું
હવે આ જે પ્રમેયો હોય છે એ કેવા હોય છે તો કે સ્વયંસિદ્ધ સત્ય, એટલે કે સત્ય એ પ્રમેય છે એનું વિધાન સાચું જ હોય છે, પણ એ સાચું કઈ રીતે છે એને આપણે સાબિત કરવાનું હોય છે. એવી રીતે પૂર્વધારણા છે, તો પૂર્વધારણા પણ કેવી હોય છે તો કે સ્વયંસિદ્ધ, પોતાની રીતે જે સાચી હોય છે, બસ આપણે એને સાબિત કરવાની જરૂર પડે છે. હવે કોઈ પણ વસ્તુ થતી હોય તો એની પાછળ કોઈક ને કોઈક સાબિતી હોય જ. જ્યારે આપણે એને સાબિતી આપીએ ત્યારે જ આપણને કન્ફર્મેશન મળે, એટલે કે કન્ફર્મ થઈ જાય કે જે વિધાનમાં આપેલું છે એ વિધાન સાચું છે, પરફેક્ટ છે. તો એવી રીતે આપણે જે આ પ્રમેયની સાબિતી મેળવી તો એના ઉપરથી આપણે શું કહી શકીએ કે જે પાયથાગોરસે જે વિધાન આપ્યું છે કે કર્ણનો વર્ગ છે એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય, એ વિધાન જે આપ્યું છે એ કેવું છે? સાચું. અને આ પ્રમેય પાયથાગોરસે આપ્યો હોવાથી એને શું કહે છે તો કે પાયથાગોરસનો પ્રમેય. બરાબર. ઘણી વખત પૂછે છે કે પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર લખો, તો તમે શું લખી શકો તો કે જે સમીકરણ 3 આપેલું છે ને, એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ, એ આપણે લખીશું. પછી જે આપણે આ પ્રમેય સમજ્યો એના ઉપરથી એક દાખલો ગણીએ. બરાબર. તો શું કહે છે કે એક નિસરણી છે, નિસરણી એટલે સીડી, સીડી દિવાલને અડેલીને એવી રીતે ગોઠવી છે કે જેથી તેનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે અને તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બારીને અડકે છે, એટલે કે અડે છે. તો નિસરણીની લંબાઈ શોધો. એટલે કે દિવાલને અડેલી એક નિસરણી રાખેલી છે, એક સીડી રાખેલી છે, એમાં જે નીચેનો છેડો જે દિવાલથી દૂર રહે છે એ કેટલો છે તો કે 2.5 મીટર જેટલો, અને જે ઉપરનો છેડો છે એ કેટલો છે 6 મીટર. તો આપણે આને એક જોઈએ તો એક ત્રિકોણ બને છે. બરાબર. તો એને આપણે ત્રિકોણમાં દર્શાવીએ તો આપણને બે બાજુના માપ આપેલા છે, તો એના ઉપરથી આપણે જે ત્રીજી બાજુ બનશે ત્રિકોણની એ બાજુનું માપ આપણે શોધી શકશું. તો કે કેવી રીતે તો કે પાયથાગોરસના પ્રમેય પરથી. હવે એમાં આપણને એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ એવું આપેલું છે, તો મારે કર્ણ શોધવું હશે તો હું શું કરીશ તો કે કર્ણ છે કર્ણની જગ્યાએ કર્ણ જ રહેવા દઈશ, અને બરાબરની ઓલી બાજુ જે બે બાજુ છે એ બે બાજુની સંખ્યા મૂકી એનો વર્ગ કરી અને એનો સરવાળો મેળવી લઈશ, તો મને એ મળી જશે. તો આનો આપણે ઉકેલ જોઈએ તો કઈ રીતે શોધી શકાય. તો કે એ બી છે એ શું છે તો કે નિસરણી એટલે કે સીડી છે, અને સી એ છે એ શું છે તો કે દિવાલ, અને એ છે એ જે બારી આવેલી છે ઘરની એ બારી છે કે જ્યાં 6 મીટર ઊંચે જે નિસરણી છે એનો ઉપરનો છેડો બારીને અડે છે. તો બીસી છે, બીસી કેટલા મીટર છે તો કે 2.5 મીટર, અને સીએ એટલે કે દિવાલ જે છે એ કેટલી છે તો કે 6 મીટર. તો આપણને અહીં બે બાજુના માપ આપી દીધા. તો ત્રીજી બાજુનો માપ શોધવા માટે આપણે શેનો ઉપયોગ કરશું તો કે પાયથાગોરસના પ્રમેયનો. જોઈએ આપણે તો પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર શું હતું તો કે AB ઇન્ટુ AB ઇઝ ઇક્વલ્સ ટુ BC ઇન્ટુ BC પ્લસ CA ઇન્ટુ CA. હવે જે ત્રિકોણમાં આપણે ABC નામ આપીએ છીએ એ નામ તમે તમારી રીતે પણ આપી શકો છો. મેં ABC આપ્યા હતા જે પાયથાગોરસનો પ્રમેય સમજાવતા હતા ત્યારે મેં ABC આપ્યું હતું ને એમાં કીધું હતું કે B છે એ કાટખૂણો છે. તમે એ જગ્યાએ એને કાટખૂણો લઈને પણ આ પ્રમેય છે એ સાબિત કરી શકો છો, અથવા તો Cને પણ કાટખૂણો લઈ અને તમે પ્રમેય સાબિત કરી શકો છો. તો અહીં આપણે અહીં પણ મેં AB અને એટલે કે ABC ત્રિકોણ લીધું છે. આની જગ્યાએ તમે ત્રિકોણ XYZ લઈ શકો છો, PQR લઈ શકો છો, MNO લઈ શકો છો, BCD લઈ શકો છો. તો તમને જે મજા આવે
એ તમે મૂળાક્ષર લઈ શકો છો, આઈ મીન આલ્ફાબેટ લઈ શકો છો। તો અહીં મેં જે આ જે દાખલો ગણવા માટે મેં જે ત્રિકોણ લીધું છે એ ત્રિકોણમાં એ બી છે એ શું છે તો કે એ ત્રિકોણનો કર્ણ છે અને બીસી અને સીએ એ શું છે એની બાજુ। તો આના ઉપરથી આપણને ખબર પડે કે બી છે એ શું હશે, બી છે એ એક બાજુનું એક શિરોબિંદુ હશે અને જે સી છે એ શું હશે તો કે એ કાટખૂણો બને છે। તો હવે એ બીની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ, બીસીની જગ્યાએ બીસીની કિંમત અને સીએની જગ્યાએ સીએની કિંમત। હવે આપણને એ બીની કિંમત કર્ણ છે એ તો આપણને એક બાજુ છે એ તો આપણને શોધવાની છે। તો આપણે જે બીસીની કિંમત આપેલી છે એ મૂકી દઈએ અને એની સાથે જે સીએની કિંમત છે એ મૂકી દઈએ। તો બીસી ઇન્ટુ બીસી કેટલું આપેલું છે આપણને 2.5 મીટર। તો 2.5 ગુણ્યા 2.5 વત્તા સીએની કેટલી કિંમત આપેલી છે તો કે 6, એટલે કે 6 ગુણ્યા 6, 2.5 ઇન્ટુ 2.5 કેટલા થશે તો કે 6.5 પ્લસ 2.5 ઇન્ટુ 2.5 કેટલા થશે 625, એટલે કે 6.25। એવી જ રીતે જે આ છે 6 ગુણ્યા 6 કેટલા થશે તો કે 36, 36। તો જે આપણો 6.25 આવ્યું અને જે 6.25 આવ્યું અને 36 આવ્યું એ બેનો શું કરીએ આપણે સરવાળો, એ સરવાળો કરીએ તો આપણને શું મળે તો કે 6.5 ગુણ્યા 6.5, એટલે કે 6.5 ગુણ્યા 6.5 કરશું એ શું આવશે જવાબ, બરાબર। પણ હજુ પણ આપણે જે આ 6.5 ગુણ્યા 6.5 એ શોધ્યું એ શું છે તો કે એ બી જે કર્ણ છે એનો વર્ગ છે। તો એના ઉપરથી આજે આપણે આકૃતિમાં જોયું એસી છે એ શું છે તો કે એની એક બાજુ છે 6 મીટર, એ બી શું આપેલો છે કર્ણ, બીસી છે એ કેટલો છે તો કે 2.5। આપણને જે શું મળ્યું જવાબ તો કે એ બી ગુણ્યા એ બી બરાબર 6.5 ગુણ્યા 6.5। આ તો એનો આપણને એક બાજુ કર્ણનો વર્ગ મળ્યો છે, પરંતુ આપણને વર્ગ નથી જોઈતો, ખાલી એનું માપ જોઈએ છે, મૂલ્ય જોઈએ છે। તો આપણને એનું શું કરવું પડે તો કે વર્ગમૂળ લેવું પડે। હવે કોઈ પણ વસ્તુનું આપણે વર્ગમૂળ લઈએ તો એ વર્ગમૂળ કેટલું થાય તો કે સંખ્યા હોય છે એનું અડધું। ધારો કે 4 છે તો 4નું વર્ગમૂળ કેટલું થાય તો કે 2। એવી જ રીતે આપણે 16નું વર્ગમૂળ લઈએ તો 16નું વર્ગમૂળ કેટલું થાય તો કે 4। તો એવી રીતે આપણે વર્ગમૂળ શોધી શકીએ છીએ। તો 6.5 ગુણ્યા 6.5 છે એનું વર્ગમૂળ કેટલું થશે તો કે 6.5। અને ત્યાં પણ હવે આપણે એક બાજુ વર્ગમૂળ લઈએ છીએ તો બરાબરની બીજી બાજુ પણ વર્ગમૂળ લેવું ખૂબ જ જરૂરી છે। તો એ બી છે એનો અહીંયા વર્ગ છે તો એનું વર્ગમૂળ લઈએ તો શું થાય તો કે એનો વર્ગ નીકળી જાય, એટલે કે એ બી બરાબર 6.5। તો જે આપણો કર્ણ છે એ કેટલો આવે છે 6.5। તો આવી રીતે જો આપણને બે બાજુના માપ આપેલા હોય તો આપણે પાયથાગોરસના પ્રમેય પરથી જે બીજી બાજુ છે આઈ મીન અથવા તો કર્ણ છે એ કર્ણનો માપ આપણે શોધી શકીએ છીએ। અને તેથી આપણે જોઈ શકીએ કે જે નિસરણી છે એટલે કે જે સીડી છે એ સીડીની લંબાઈ કેટલી થશે તો કે 6.5 મીટર। હવે તમે કોઈ પણ જવાબ આવે છે આપણો છેલ્લે દાખલામાં ત્યારે પાછળ એકમ દર્શાવવો ખૂબ જ જરૂરી છે। જ્યારે તમે દાખલો ગણો છો ત્યારે દાખલામાં વચ્ચે તમે મીટર કે સેન્ટીમીટર નહીં દર્શાવો તો ચાલશે, પરંતુ જ્યારે જવાબ આવી જાય છે ત્યારે જવાબમાં છેલ્લે મીટરમાં આપેલું હોય તો મીટરમાં અને સેન્ટીમીટરમાં આપેલું હોય તો સેન્ટીમીટરમાં પણ એકમ દર્શાવવો ખૂબ જ જરૂરી છે। ઘણી વખત આપણે જો આ એકમ નથી દર્શાવતા તો આપણા માર્ક પણ કટ
થઈ શકે છે. એટલે આદત પહેલેથી જ રાખવાની કે આપણે દાખલો ગણી લઈએ એટલે પાછળ એકમ તો લખવાનો જ. ત્યાર પછી આ જ પ્રમેયને વધુ સ્પષ્ટ કરવા માટે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. તો શું કીધું છે? તો કે 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી 8 મીટર ઊંચે છે. એટલે કે જે નિસરણી છે એની લંબાઈ કેટલી છે? તો કે 8 મીટર, બરાબર. 10 મીટર એ નિસરણીની લંબાઈ છે. અને એ જમીનથી કેટલી ઊંચે છે? તો કે 6 મીટર ઊંચે છે. 6 મીટર ઊંચે, જે જમીનથી 6 મીટર ઊંચાઈ એક જે બારી આવેલી છે એ બારીને અડે છે. તો નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધો. હવે દિવાલના તળિયેથી આપણને જે નિસરણીનો નીચેનો છેડો છે એનું અંતર શોધવાનું કીધું છે. તો અહીં પણ આપણને બે બાજુ, ત્રિકોણમાં જે 3 બાજુઓ હોય છે એ 3 બાજુઓમાંની 2 બાજુઓનું માપ તો આપણને ઓલરેડી અહીં આપી દીધું છે. તો આમાં પણ આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો કે પાયથાગોરસના પ્રમેયનો, બરાબર. તો શું કીધું છે? ધારો કે એસી છે, ત્રિકોણમાં એસી આપણને દેખાય છે. એસી શું છે? કર્ણ. એટલે આપણે શું કહીએ છીએ કે જે સૌથી મોટી બાજુ છે એ શું છે? કર્ણ. આપણે પહેલે પણ જોયું હતું કે કર્ણ છે એ ત્રિકોણમાં સૌથી મોટો હોય છે. તો જે એસી છે એ આપણી શું છે? નિસરણી. અને જે એબી છે એ શું છે? તો કે બારી છે. એ કેટલી છે? તો કે 8 મીટર. અને જે એસી જે સીડી છે એ કેટલી છે? 10 મીટર. અને જે બીસી છે એ શું છે? તો કે તળિયું છે, દિવાલનું તળિયું. હવે ત્યાંથી આપણને જે બીસીથી જે અંતર છે સીડી સુધીનું, એ અંતર આપણને શોધવાનું કીધું છે. તો આપણે જોઈ લે કે એસી જે નિસરણી છે એ આપણને કેટલા મીટર આપેલી છે? તો કે 10 મીટર. એબી પણ આપણને કેટલા મીટર આપેલું છે? તો કે 8 મીટર. જે આપણે આગળનો દાખલો ગણ્યો એમાં શું હતું? તો કે 2 બાજુના માપ આપેલા હતા. પણ અહીંયા શું કર્યું છે? તો કે કર્ણનો માપ આપેલો છે અને એક બાજુનો માપ આપેલો છે. તો એના ઉપરથી પણ જ્યાં આપણે સૂત્રમાં જ્યાં કર્ણ આવે છે, કર્ણ એટલે કે જ્યાં એક જ બાજુનો વર્ગ છે એ બીજી 2 બાજુના વર્ગના સરવાળા બરાબર થાય છે એવું આપણું હતું. તો જે કર્ણનો વર્ગ છે એ બાકીની 2 બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય. તો એની જગ્યાએ આપણે એ રીતે પાયથાગોરસના પ્રમેય લખી અને આપણે એ દાખલો ગણીએ. તો કે શું હતું પાયથાગોરસનો પ્રમેય? તો કે કર્ણનો વર્ગ બરાબર બીજી 2 બાજુઓના વર્ગનો સરવાળો. એટલે આમાં કર્ણ કયો છે? તો કે એસી. એટલે કે એસી ગુણ્યા એસી બરાબર બાકીની 2 બાજુ કઈ છે? એક એબી અને બીજી બીસી. એટલે કે એબી ઇન્ટુ એબી પ્લસ બીસી ઇન્ટુ બીસી. હવે એસી આપણને કેટલા આપેલા છે? અહીંયા 10. એટલે કે 10 ગુણ્યા 10 બરાબર એબી કેટલા આપેલા છે? 8. એટલે કે 8 ગુણ્યા 8 બરાબર બીસી છે એ આપણને શોધવાનો છે. તો 10 ગુણ્યા 10 એટલે કેટલા થાય? તો કે 100 બરાબર 8 ગુણ્યા 8 એટલે કે 8 8 64. એટલે કે 64 વત્તા બીસી ગુણ્યા બીસી જે આપણને શોધવાનો છે. હવે શું કરીએ આપણે? તો કે બીસી ગુણ્યા બીસીને બરાબરની એક બાજુ રહેવા દઈએ અને જે બધી સંખ્યા આપેલી છે એ સંખ્યાને આપણે બરાબરની એક બાજુ લઈ જઈએ. એટલે કે બીસી ગુણ્યા બીસી બરાબર 100 છે. એ 100ને બરાબરની એ જે બાજુ હતા એ જ બાજુ રાખ્યા અને 64 કે જે બીસી જોડે હતા ત્યાં કેવા હતા? પ્લસ. પણ જો તે બરાબરની બીજી બાજુ જાય છે તો કેવા થઈ જાય? માઇનસ. એટલે કે 100 માઇનસ 64 એટલે કેટલા આવે? તો કે 36. એટલે કે બીસી ગુણ્યા બીસી બરાબર 36. આ તો આપણને એનો વર્ગ મળ્યો, પણ આપણને જે બાજુ શોધવી છે એ બાજુ માટે શું જોઈએ? તો કે એનું વર્ગમૂળ. તો આ જે આપેલું છે બીસી ગુણ્યા બીસી બરાબર 36 એનું વર્ગમૂળ કેટલું થાય?
હવે એક બાજુ વર્ગમૂળ લેશું આપણે તો બીજી બાજુ પણ વર્ગમૂળ લેવાની જરૂર રહેશે, એટલે કે BC ગુણ્યા BC એનું વર્ગમૂળ થશે BC બરાબર 36, તો 36નું વર્ગમૂળ કેટલું થશે તો કે 6, એટલે કે BC બરાબર 6. તો આપણી જે શોધવાની હતી એક બાજુ ત્રિકોણની એ કેટલી આવી 6. આમ નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર કેટલું છે તો કે 6 મીટર છે. હવે આપણો દાખલો સાચો છે કે ખોટો છે એને કન્ફર્મ કરવા માટે આપણે શું કરી શકીએ તો કે જે કર્ણ આપણો આપ્યો એ તો આપણને આપેલો હતો 10, તો આપણે શું કરીએ કે બાકીની બે બાજુ છે એનો સરવાળો કરી નાખીએ, એનો વર્ગ કરી અને પછી એનો સરવાળો કરીએ તો જે કર્ણ છે એનો વર્ગ કરીએ એટલો આવવો જોઈએ. જો બંને વસ્તુ બરાબર આવે તો આપણે શું કહી શકીએ કે આપણો જે દાખલો છે એ સાચો છે. તો આમાં આપણી એક બાજુ હતી 8 અને એક બાજુ જે આપણી શોધવાની હતી આ કેટલી આવી 6, એટલે 8નો વર્ગ કેટલો થાય તો કે 8 8 64 અને 6નો વર્ગ 36, એટલે કે 64 વત્તા 36 એટલે કેટલા થયા 100. તો જે સામેનો કર્ણ હતો એની લંબાઈ કેટલી આપી હતી 10, તો એનો વર્ગ કેટલો થાય 10 ગુણ્યા 10 એટલે 100, એટલે બંને વસ્તુ 100 આવી. તો આપણે શું કહી શકીએ કે આપણો જે દાખલો છે એ કેવો છે તો કે સાચો છે. તો આમ આપણે ત્રિકોણની કોઈ પણ બાજુનું માપ શોધવું હોય તો પાયથાગોરસના પ્રમેયથી આસાનીથી શોધી શકીએ છીએ. હવે બીજો એક છે કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કેવો હોય તો કે કાટખૂણો હોય. તો એમાં શું કહેવા માંગે છે કે અહીં જે ત્રિકોણ ABCમાં AC ગુણ્યા AC બરાબર AB ગુણ્યા AB બરાબર BC ગુણ્યા BC એ જે પાયથાગોરસનો પ્રમેય હતો એ આપેલું છે. એ સાબિત કરવું છે કે જે ખૂણો B છે એ કેટલાનો છે તો કે 90 અંશનો. એ સાબિત કરવા માટે આપણે શું કરી શકીએ તો કે જેમાં ખૂણો Q કાટખૂણો હોય તેવા ત્રિકોણ PQR એવો રચીએ કે જેથી PQ બરાબર AB અને QR બરાબર BC, એટલે કે અહીં આપણને બે ત્રિકોણની જરૂર પડશે. તો એવો એક આપણે ત્રિકોણ લઈએ PQR. હવે એના ઉપરથી આપણે પાયથાગોરસનું સૂત્ર જોઈએ તો શું બને તો કે PR પ્લસ PR બરાબર PQ ગુણ્યા PQ પ્લસ QR ગુણ્યા QR, એટલે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો. અથવા તો બીજું શું લખી શકીએ આપણે, હવે આપણે આગળ જોયું કે PQ છે એ કોને બરાબર છે તો કે AB ને અને QR છે એ BC ને. તો હું આ જ સમીકરણમાં PQ અને QRની જગ્યાએ AB અને BC લખી શકું તો કે હા લખી શકું, કેમ કે PQ છે એ AB ને બરાબર છે. એટલે શું લખી શકું હું PR ગુણ્યા PR બરાબર AB ગુણ્યા AB વત્તા BC ગુણ્યા BC. અહીં જે બે ત્રિકોણ આપેલ છે એ ત્રિકોણ પરથી, પરંતુ AC ગુણ્યા AC બરાબર AB ગુણ્યા AB વત્તા BC ગુણ્યા BC થાય છે બરાબર. તો એના ઉપરથી આપણે શું કહી શકીએ કે AC છે એ કોને બરાબર છે તો કે PQ ને, કેમ કે બંને ત્રિકોણની બાજુઓ સમાન છે. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં AB બરાબર PQ તો કે હા થઈ શકે, AB છે એ PQ ને બરાબર છે. એવી જ રીતે BC છે એ કોને બરાબર છે તો કે QR ને, અને જે AC છે એ કોને બરાબર છે તો કે PR ને. એમ ત્રિકોણની દરેક બાજુઓ છે એ બીજા ત્રિકોણની દરેક બાજુઓને સમાન છે. તેથી ત્રિકોણ ABC સંગત ત્રિકોણ કયું છે PQR, એટલે કે જે ABC ત્રિકોણ છે એ ત્રિકોણ PQR ને સંગત છે. તેથી ખૂણો B બરાબર ખૂણો Q. હવે જો બાજુઓ એકબીજાને સંગત હોય તો ખૂણા પણ એકબીજાને સંગત થાય છે, એટલે કે B ખૂણો છે એ કોને સંગત છે તો કે Q ખૂણાને. પરંતુ ખૂણો Q છે એ કેટલો છે તો કે 90 અંશનો. હવે ખૂણો Q 90 અંશનો છે બરાબર, પણ આપણે આગળ કીધું કે ખૂણો B બરાબર ખૂણો Q
ક્યુ, એટલે જેટલા માપનો ખૂણો ક્યુ છે એટલા જ માપનો કયો ખૂણો થશે? ખૂણો બી. તો ખૂણો બી પણ કેટલો થશે? 90 અંશનો. બરાબર. તો આવી રીતે આપણે એને સાબિત કરી શકીએ છીએ. તો એના ઉપરથી એક દાખલો જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂણો ACB બરાબર 90 અંશ અને CD છે એ શું છે? લંબ AB. તો સાબિત કરો કે BC ગુણ્યા BC અપોન AC ગુણ્યા AC બરાબર BD અપોન AD. એ આપણને સાબિત કરવાનું છે. તો કે ત્રિકોણ ACD છે એ કયા ત્રિકોણને સંગત છે? તો કે ત્રિકોણ ABC ને. એવી જ રીતે શું બની શકે આપણું? તો કે AC અપોન AB બરાબર AD અપોન AC. અથવા તો બીજું આપણે એને ચોકડી ગુણાકાર કરીએ તો શું બને? તો કે AC ઇન્ટુ AC ઇઝ ઇક્વલ્સ ટુ AB ઇન્ટુ AD. એ આપણું સમીકરણ 1. એવી જ રીતે બીજું સમીકરણ, બીજું ત્રિકોણ છે એ કોને સંગત છે? તો કે જે BCD ત્રિકોણ છે એ ત્રિકોણ ABC ને સંગત છે. તેથી આપણે શું લખી શકીએ? તો કે BC અપોન AB ઇઝ ઇક્વલ્સ ટુ BD અપોન BC. એટલે એને પણ આપણે ચોકડી ગુણાકાર કરીએ તો BC ઇન્ટુ BC ઇઝ ઇક્વલ્સ ટુ BA ઇન્ટુ BD. બરાબર. તેથી સમીકરણ 1 અને 2 પરથી આપણે શું મેળવી શકીએ? તો કે BC ઇન્ટુ BC અપોન AC ઇન્ટુ AC ઇઝ ઇક્વલ્સ ટુ BA અપોન BD BA ઇન્ટુ BD અપોન AB ઇન્ટુ AD. એટલે કે જે સમીકરણ 1 અને 2 છે એમાં બરાબરની એક બાજુ છે એ વસ્તુનો ગુણાકાર કરો અને બીજી બાજુ જે સંખ્યા આપેલી, જે રકમ આપેલી છે એનો ગુણાકાર કરો. તો એના ઉપરથી આપણે સાબિત કરી શકીએ છીએ. હવે આપણે જે પ્રમેય 1 જોયો, 2 જોયો કે જે પાયથાગોરસના પ્રમેય પરથી આપણે દાખલા જોયા, એની જેમ તમારે સ્વાધ્યાયમાં એક દાખલો કરવાનો છે. દાખલો છે કે ત્રિકોણ ABC આપેલ છે. અહીં ખૂણો B છે એ કેવો છે? કાટખૂણો છે. AB અને BC તેની બાજુઓ છે, AC કર્ણ છે. પછી કીધું છે કે જો AB બરાબર કેટલા છે? 3 સેન્ટીમીટર અને BC છે એ 4 સેન્ટીમીટર. તો ત્રીજી બાજુ જે છે એ તમારે શોધવાની રહેશે. તો આવા એક ત્રિકોણની તમારે રચના કરવાની છે કે જેમાં ખૂણો B છે એ કેવો હોવો જોઈએ? કાટખૂણો. ત્રિકોણ દોરી અને પાયથાગોરસના પ્રમેય પરથી તમે ત્રિકોણની ત્રીજી બાજુનું માપ શોધી શકો છો. થેન્ક યુ.